કહેવાય છે કે લોકશાહીમાં હાર જીત થતી રહે છે, પણ જ્યારે આ જંગ ઘરના ઉંબરા સુધી પહોંચી જાય ત્યારે દ્રશ્ય કંઈક અલગ સર્જાતા હોય છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજ્યના 3 અલગ અલગ કિસ્સા એવા આવ્યા છે કે તેણે રાજકીય પંડિતો છે તેને વિચારતા કરી દીધા છે. ક્યાંક સાસુ અને વહુ સામસામે છે, તો ક્યાંક દેરાણી અને જેઠાણી વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે અમરેલી શહેરમાંથી અને રાજ્યના 2 બીજા શહેરો છે કે જ્યાંથી એવા કિસ્સાઓ સામે આવ્યા છે જે સવાલ કરી રહ્યા છે કે પક્ષની લડાઈમાં ઘરની લડાઈ ન સર્જાય તો સારું. કારણ કે સાસુ વહુ સામે છે, તો બીજી તરફ દેરાણી જેઠાણી છે એ પણ અલગ અલગ પક્ષમાંથી મેદાને છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ ઘરની અને પક્ષની લડાઈમાં જીતશે તો જીતશે કોણ, અને જો જીતે છે તો અન્ય ઉમેદવાર છે કે જેમણે હાર મેળવી છે તેમની પરિસ્થિતિ કેવી થશે. કારણ કે જો સૌથી પહેલા આપણે અમરેલીના કિસ્સાની વાત કરીએ તો અમરેલી નગરપાલિકાનો વોર્ડ નંબર 9 છે. ત્યારે શહેરનું ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બન્યું છે કે કારણ કે કોઈ બહારના ઉમેદવારો નથી, પણ એક જ ઘરની દેરાણી અને જેઠાણી આમને સામને ચૂંટણી લડી રહી છે. રસોડામાં સાથે કામ કરતી આ મહિલાઓ હવે મતદારોના ઘરે જઈને એકબીજાની વિચારધારા સાથે મતો માંગી રહી છે. સવાલ એ છે કે મતદારો જેઠાણીના અનુભવ પર મોહર મારશે કે દેરાણીના ઉત્સાહ પર. આવી જ રીતે કંઈક સ્થિતિ ઝાલાવાડની એટલે કે સુરેન્દ્રનગરની ધરતીની છે. કારણ કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં પણ એવો જ જંગ જામ્યો છે સાસુ અને પુત્ર વધુ વચ્ચે. લડાઈ માત્ર વ્યક્તિગત નથી પણ પક્ષોની છે. ત્યારે પુત્ર વધુએ કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાંથી દાવેદારી કરી છે, તો સાસુએ ઝાડુ પકડીને આપ તરફથી મેદાનમાં ઝંપલાવ્યું છે. ઘરમાં દીવો કોણ પ્રગટાવશે તો ખબર નથી, પણ વોર્ડમાં રાજકીય ગરમાવો ચોક્કસ આવી ગયો છે. બીજી તરફ આપણે ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુબીર બેઠક પર ભાજપે પુત્ર વધુને મેદાનમાં ઉતારી છે, જેની સામે કોંગ્રેસે તેના જ સાસુને ટિકિટ આપીને માસ્ટર સ્ટ્રોક રમ્યું છે. આદિવાસી પટ્ટામાં પારિવારિક વર્ગ અને પક્ષની પ્રતિષ્ઠા બંને દાવ પર છે. ત્યારે સવાલ એ છે કે ડાંગની જનતા વહુના નવા જોશને સાથ આપશે કે સાસુના જૂના જોગણને. ઘરની આ લડાઈમાં કોણ બાજી મારશે એક મોટો સવાલ છે. ત્યારે પક્ષના પ્રતીકોએ સંબંધોમાં તિરાડ પાડી એવી પણ શંકાઓ થઈ રહી છે. ખાસ કરીને કોણ જીતશે અને સત્તાની આ હોડમાં કોણ સૌથી પહેલા ઊભું રહેશે તે સૌથી મોટો સવાલ છે. સાથે જ મતદારો માટે મૂંઝવણ અત્યારે એ થઈ રહી છે કે ઘરની વાત ઘરમાં રહેશે કે પછી વિજય સરઘસમાં બહાર આવશે. સત્તાના સિંહાસન માટે પરિવારની મર્યાદા નેવે મુકાય છે. એવા ઘણા બધા સવાલો છે, પરંતુ મુખ્ય સવાલ એ છે કે પરિવારમાંથી જ્યારે 2 મહિલાઓ ઊભી હોય ત્યારે પરિવાર અને સમાજે કોને વોટ આપવો એ પણ સૌથી મહત્વનો સવાલ થઈ જતો હોય છે. ત્યારે આ ચૂંટણી માત્ર વોટ કે પંચાયત પૂરતી મર્યાદિત નથી, પણ એક અગ્નિ પરીક્ષા જેવી જ પરીક્ષા છે, એ પણ સંબંધોની. કારણ કે અત્યારે જે પ્રમાણે સામસામે ઘરના જ પરિવારજનોને ઉભા રાખવામાં આવ્યા છે, એનું પરિણામ તો આગામી દિવસોમાં સ્પષ્ટ થશે કે કોણ જીતશે ને કોણ હારશે. પરંતુ જનતાએ પરિવારવાદને નકાર્યો છે કે વ્યક્તિગત પસંદગી કરી છે એ તો જ્યારે કળશ ઢોળાશે ત્યારે ખબર પડશે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે પાર્ટીઓ છે આવી રીતના જે ટિકિટો આપતી હોય છે ત્યારબાદ છે ક્યાંક ઘરમાં પણ ઘરના પરિવારજનોને મૂંઝવણ થઈ જતી હોય છે. એટલે એ મૂંઝવણ છે એનું ઉકેલ શું આવે છે? જે દેરાણી જેઠાણી અથવા તો સાસુ વહુ છે સામસામે ઊભા છે, તો એમાં કોણ જીતે છે તે મહત્વનું રહેશે. પરંતુ આ રસપ્રદ કિસ્સાઓ છે કે જેમાં પરિવારજનો જ આમને સામને છે અને પક્ષની લડાઈ છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.